જલ્દી આવી જાઓ, જલ્દી આપણે 3 અંકની સંખ્યાઓનો શોર્ટકટ ટ્રિક શીખી લઈએ. કોઈ પણ ઉદાહરણ લઈ લઈએ. આપણે જો ઉપર સ્ટેપ લખેલા છે, આપણે પાસે ટાઈમ ઓછો છે અને સ્માર્ટ વર્ક કરવાનું છે, તો ચલો કેવી રીતે કરશું. કોઈ પણ સંખ્યા લઈ લો. ચલો 143 એને ગુણ્યા 188 થઈ ગયા. 143 ગુણ્યા 188 કરવાના છે. ફટાફટ સીધો ગુણાકાર કરવાનો છે. આપણે એક વસ્તુ લખી નાખીએ. આપણે આવી રીતે લખશું 143 ગુણ્યા 188. હવે આનો ગુણાકાર કેવી રીતે કરવાનો? સૌથી સરળ રીત, છેલ્લી બે સંખ્યાનો સ્ટેપ 1 શું છે કે ઊભા 2 એટલે કે જે છેલ્લી બે સંખ્યા છે એનો ગુણાકાર, 8 અને 3નો ગુણાકાર. તો 8 તેરીને કેટલા થશે? 24. તો 24 થાય. તો 24માં છે ને છેલ્લો અંક હોય ને એ એમ નામ લખવાનો. આગળનો અંક હોય જે એ શું આપણે કરશું? વધી, એટલે કે આગળની સંખ્યામાં ઉમેરશું. તો આપણે અહીંયા 4 લખી નાખ્યું તો આપણી વધી કેટલી વધી? 2. હવે બીજી સ્ટેપ 2 શું છે કે છેલ્લા 4 અંકનો ચોકડી ગુણાકાર. છેલ્લા 4 અંકનો ચોકડી ગુણાકાર એટલે શું? તો કે 43 ને 88 જે છે ને એનો ચોકડી ગુણાકાર, એટલે 4નો 8 સાથે અને 8નો 3 સાથે. તો 4નો 8 સાથે કરીએ એટલે 4 ગુણ્યા 8 કરીએ એટલે કેટલા થશે? 32. તો આપણે પહેલાં 32 લઈ આવ્યો પહેલાંનો જવાબ. એને વત્તા 8 ગુણ્યા 3, તો 8 તેરીને કેટલા થશે? તો કે 24 વત્તા 24, બરાબર, વત્તા 24. અને આગલી શું આપણી હતી? કેરી કેટલી હતી? તો કે 2. તો કે 24 વત્તા 32 વત્તા 2, તો કેટલા થશે? તો કે 58 હતા. તો અહીંયા શું લખવાનું? ખાલી 8. પછી આપણી 58માં 8 લખ્યા તો આગલા 5 હોય તો એ શું થશે? આગળમાં ઉમેરશે. તો વધી કેટલી રહેશે આપણી? 5. હવે શું કરવાનું? ત્રીજું સ્ટેપ ક્રોસ ગુણાકાર. 1નો 8 સાથે આ બેયનો ગુણાકાર ને આમ ગુણાકાર, બરાબર. તો કે 1નો 8 સાથે ગુણાકાર કરો તો કેટલા આવે? 8. પછી તો કે 8નો 4 સાથે, તો 8 4 32 વત્તા કેરી 5 તો હતી અને 3ના 3, બરાબર, 3 એકા 3. તો હવે 8 વત્તા 32 વત્તા 5 વત્તા 3 કેટલા થશે? તો 48. તો 48માં 8નો 8 અને આગલો અંક શું છે? 4. તો 4 શું થશે? કેરી. હવે શું કરવાનું? હવે આપણે એક વાત યાદ રાખવાની. હવે પછીની ચોથું સ્ટેપ છે ક્રોસ ગુણાકાર પહેલા બેનો, એટલે 8 ગુણ્યા 1 અને 4 ગુણ્યા 1. તો પહેલાં 8 એકા 8 વત્તા 4 વત્તા આપણી કેરી 4, એટલે 8 વત્તા 4 વત્તા 4, એટલે 8 ને 4 12 ને 4 16. 16 થયા એટલે 6 એમ નામ. અને કેરી કઈ આવી? 1. હવે ખાલી આ બેનો જ ગુણાકાર ક્રોસ પેલી બે સંખ્યા. તો 1 એકા 1 વત્તા 1 એટલે કેટલા થશે? 2. તો હવે આપણે 100 ને